દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસીમડ ગામે સાસરીઓની વિકૃતિનો ભોગ બનેલી મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. તો પીડિત મહિલાને ફતેપુરા તાલુકા ખાતે આત્મગૌરવ નામની શાકભાજીની દુકાન શરૂ કરાવડાવવામાં આવી છે. તો દુકાન માટે 11 માસનો કરાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે દુકાનનું ભાડું પણ જિલ્લા પોલીસે પોતાના સ્વભંડોળમાંથી 11 માસ માટે એડવાન્સમાં ચૂકવી દીધું છે. મહિલાને 1 મહિના માટે પૂરતો શાકભાજીનો માલસામાન પણ પૂરો પાડવામાં આવ્યો છે. ત્યારે મહિલાની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી શાકભાજીની દુકાનમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. તો જિલ્લાની ફતેપુરા પોલીસ સ્ટેશનની સી ટીમ દુકાનનું મોનિટરિંગ કરશે. તો દર અઠવાડિયે મુલાકાત લઈને મહિલાની પૂછપરછ કરશે. તો કોઈ સતામણી ન થાય એ માટે સીસીટીવી પણ મૂકવામાં આવે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના હસ્તે આ દુકાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલ, જાલોદ ડિવિઝનના સીપીઆઈ એચ.સી. રાઠવા, ફતેપુરા પોલીસ મથકના પીઆઈ જે.એમ. ખાટ, ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જે.કે. રાઠોડ તેમજ ફતેપુરા પોલીસનો તમામ પોલીસ સ્ટાફ તેમજ ફતેપુરા તાલુકાના વિવિધ મહિલા અગ્રણીઓ તેમજ નગરના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અવસર સાથે CN24 ન્યૂઝ જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.